તો ગુજરાતમાં પાણી માફિયાઓ પણ સક્રિય થયા છે। વિકાસની વાતોની વચ્ચે ચોખ્ખા પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે। છેલ્લા 3 વર્ષમાં પીવાના પાણીના લાખો સેમ્પલ્સ ફેલ નીકળ્યા। 3 વર્ષમાં સરકારને 1.90 લાખથી વધુ ફરિયાદો મળી છે દૂષિત પાણીને લઈને। અમદાવાદ અને મહેસાણામાં સૌથી વધુ દૂષિત પાણીની ફરિયાદો મળી છે, ત્યારે કચ્છ અને ભરૂચમાં પણ દૂષિત પાણી આવી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે। અને જે સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે તે 1.90 લાખ જેટલા સેમ્પલ્સ જે છે તે ફેલ નીકળ્યા છે। એક બાજુ વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે અને બીજી તરફ જે સામાન્ય જનતા છે તે શુદ્ધ પાણી માટે, ચોખ્ખા પાણી માટે પણ તરસી રહી છે। અમદાવાદ હોય, મહેસાણા હોય, કચ્છ હોય કે ભરૂચ હોય, ત્યાં દૂષિત પાણીની વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે અને આ દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતો હોય છે।